अच्छा मली गए वो पंपाल नहीं यार तुम आज चलो ना वो ये कोने माते સ્ટેપ છે ને શું છે બોલી ગયા સમજો મેં બોલ્યો તું તારી પાસે ચોપડી છે કે નથી અહીંયા હા બસ જો 32 પાનું છે 32માં પાના પર નિયમની વાત છે ये 8 पगथिया શું છે તો બોલી ગયો તેમ યમ નિયમ આસાન પ્રાણાયામ આગળ નથી જતા ખાલી તો બી છે જો તમારે ખાતે અને જેન્ટલમેન કહાં ગયા દેખાતા નહીં હા એ તમે આવ્યા બે જણના સવાલ જવાબમાંથી આ ખાસ વાંચું યમ એટલે શું હાર્મલેસનેસ કોઈને મંદુક ન થાય કે કઈ બી જાતનું નુકસાન ન થાય ટ્રુથ ટુ ઓલ બીંગ્સ હવે આ બે વ્રત તમે પાલવા જાઓ હાર્મલેસનેસ and truth to all beings. હવે હું અહીંયા બેઠો છું આમ એક પાર્ટી ગઈ લગ્નની જનાજ બનાજ દાગીના સાથે આમથી આયા લૂંટાળા મને પૂછે છે અહીંથી પાર્ટી ગઈ કે રસ્તે ગઈ અને મને શું કહ્યું આ રસ્તે ગઈ કહું કે આ રસ્તે ગઈ કહું જો સાચું બોલું ટ્રુથફુલનેસ આ લૂંટાઈ જાય છે
એ લૂંટાય ન ને હું આમ કહું તો અહીંયા ગયા છે તો હું જૂઠું બોલું છું. એટલે આપણે બોલી તો જે યમ નિયમ, અરે પણ યમ ભલાય જ કે તે તો વિચાર કરો. તમે સમજ, આ બધું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. સમજ. પછી નિયમ. નિયમ એટલે ફાયરી એસ્પિરેશન. શું વર્ડ વાપરે છે? ફાયરી, અંગાર. અને તારા ઘરનો મારા ઘરનો અંગાર નહીં, જે સૂરજના તલિયામાં જે તપી રહ્યો છે ને 60,000 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ ફાયરી એસ્પિરેશન જોઈએ. તમને જો 2 વર્ષમાં કામ કરવું હોય અને ક્રિટિકલ સ્ટેજ પર આવવું હોય તો શું? ફાયરી એસ્પિરેશન. બીજી ચીજ શું કહે છે? સ્પિરિચ્યુઅલ રીડિંગ. જેના આંખ પર એનો ભૂતકાળ ભવિષ્યકાળ બધું જાણી લીધું. સ્પિરિચ્યુઅલ રીડિંગ. અને ત્રીજું, અંદરના બેઠેલા ભગવાનની ભક્તિ. એ નિયમ, યમ ને નિયમ તો આટલું માગે છે, ભોજન તો કામ. ના આપણે બધા ધ્યાનની વાતો કરીએ. ધ્યાન તો બહુ દૂર છે, સમજી જાય. જે લોકો ખરા દિલથી આગળ જ ચાલવા માંગતા હોય તેને આ મુદ્દાની વાત પહેલા તો સમજવાનું. યમ શું છે, નિયમ શું? પહેલે બધા પ્રાણાયામ આસન પર બેસી જાય ને પછી ધ્યાન કર્યું બેસી જાય. પણ જ્યાં યમ નિયમનો પાયો ન નખાયો તો કેમ ચાલે? તે શું કહેવા માંગો કે ફાયરી એસ્પિરેશન. એક જણ મારી આગળ લાવ્યો, ફોટો લાવ્યો, ફોટો જો મારા હાથમાં મૂક્યો, જવાબમાં મૂક્યો, નામ નાખી દીધો મેં. દાજી ગયો મેં તમને. કેમ શું થયો? હવે એના પોલિયાને, એના દીકરાને સ્ટેમરિંગ હતો. તેને પૂછવા આવે, આના દીકરાને સ્ટેમર કરે છે તો ફોટો દાજી છે હાથમાં. કેમ? એનું ભેજું છે કે અંગાર છે. એ ઘરમાં દીકરો કેમ જીવે? સ્ટેમર ન થાય તો શું કરે? બાપ આગળ બોલવા જાય તો અટકી જાય. એટલે અહીંયા અંગારને બદલે અહીંયા અંગાર. એટલે યમ નિયમનું બહુ સમજાવવાનું. 6 મહિના પછી આપણે એ પર બેસશું સમજવા. ખાસ તમે પાયો નાખીને આવો. મુદ્દાની વાત એ છે કે આ જે પાયો નાખીને આવ્યો તો 6 મહિનાની વાત આની ઉપર આપેલી છે. જો યમ નિયમ જ જો ના સમજ્યા તો આગળ શું સમજવાના? આગળ કરવાના બી શું સમજ્યા? એટલે ખાસ તમને 2 ખાસ કાલ ઘણા ક્રિટિકલ સવાલો પૂછેલા, તેથી હું ખાસ કહું છું આ સમજવા. હવે આજે શું તમને પ્રોગ્રામ છે? ઓ બાપરે, નાક બતાવે. નાકથી શું બધાને સૂકવું? ભાઈની ઈચ્છા છે કે સ્વરનાદી શાસ્ત્ર પર કંઈક સમજાવવું. સ્વર આજના જમાનામાં આપણે મ્યુઝિકના અવાજને બી કહીએ છીએ, પણ ઓરિજિનલ સ્વર એટલે શ્વાસ અને નાની એટલે હેલ્થ. આજે શું કરે છે આજના ડોક્ટર બી અહીંયા મૂકે છે ને સ્ટેથોસ્કોપ, તમારો બ્રેથ કેમ ચાલે છે, ફોકલ કાં છે, અને પછી આ પકડે છે ને સ્વરને નાની સિવાય તો છૂટકો જ નથી ને. પછી આગળનો રિવાજ હોય તો આજનો રિવાજ હોય. એટલે સ્વનાદી શાસ્ત્ર આ 2 પરથી શું સમજાય અને 2નું જોડાણ શું અને 2ને સુધારાય કેમ બગડેલું હોય તો, એ શાસ્ત્ર સ્વનાદી શાસ્ત્ર.
જેમ જેમ આપણામાં ઇમોશનો ચાલે તેને લીધે જે વિચાર અંદર બંધાય અને જે કાર્ય કરવાનું આપણું મન થાય, અને કોઈક વખત આપણે ડરીને કાર્ય તો ના કરીએ પણ મનમાં જ એની ઉપર ચાલે ભેજો. એ બધું થવાથી શું પરિણામ? આપણો શ્વાસ છે, આપણો બ્રેથ જે છે એ ગરમ થાય યા ઠંડો થાય, ભીનો થાય અથવા સૂકો થાય, લાંબો થાય અથવા ટૂંકો થાય. તો એ પરથી ઋષિમુનિઓને વિશ્વાસ બેઠો કે આને ને આને કંઈક સંબંધ છે, નહીં તો આ કેમ બદલાય છે? એટલે બેમાં કાંઈક સંબંધ છે. એ કોમ્બિનેશન, પરમ્યુટેશન અને કોમ્બિનેશન માંથી શું નીકળે છે એ પર બેઠા. તો અને ભીનો હોય ને લાંબો હોય ને સૂકો હોય ને લાંબો હોય ને બધા કોમ્બિનેશન મૂકી જોયા. બધા કોમ્બિનેશન મૂકવાથી એમાં માલુમ પડે છે આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે. તો પછી એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? તો એના બીજામાં આમ ચાલતો હશે તો આમ થાય છે, આમ ચાલતો હશે. આ બધું રિસર્ચ 800 વર્ષ ચાલે, 8 સેન્ચુરીઝ. એક બે દિવસ નહીં, 800 વર્ષ આની ઉપર રિસર્ચ ચાલ્યું છે. ખાલી સ્વર ને નાદી અને તે પર વિચાર અને તેને લીધે પરિણામ. અને ભગવાન બુદ્ધ જન્મે એની આગળનો એ પીરિયડ 800 વર્ષનો ઉપનિષાદિક પીરિયડ ગણાય છે. એમાં બધા ઉપનિષદ લખાય છે. 800 years before the birth of Buddha. Buddha was born 2500 years ago. હજી 1000 વર્ષની વાત તો બુદ્ધાનો જન્મ થયેલો અને એની 800 વર્ષ અગાઉ આ રિસર્ચ ચાલી. રિસર્ચ એટલે કેવું? હમણાં કેમ છે કે દેશે દેશમાં લેબોરેટરીઝો કરે છે, એક એક સબ્જેક્ટ પર ચાલે છે, તેમ ગ્રુપના ગ્રુપ એક એક સબ્જેક્ટ પર તે બેસે. કોઈ કર્મની થિયરી પર જ બેસે, કોઈ શ્વાસની ઉપર જ બેસે. આમ બધાઓએ ચાલુ રાખે. અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને કચ્છથી માંડીને બંગાળ રહે, આ જ બધું ચાલતું 800 વર્ષ. અને એમાંથી જે પહેલા નીકળ્યો ને એ ખરા શાસ્ત્ર. તેથી એ જે નોલેજ છે, એ જે સત્ય છે, એનો બહુ જ માનથી છે. અને એ જે રિસર્ચ થયું છે તો હજુ બીજા 800 વર્ષ સાયન્સ રિસર્ચ કરશે તો તેને પૂછશે કારણ શું? હથિયાર જે વપરાયા છે જુદા છે. સાયન્સ વાપરે છે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, એક્સ-રે. યોગી મુનિ એ લોકોએ શું વાપર્યું? અનાજ ચક્ર, બિંદુ ચક્ર, એ લોકોના એ ઇન્સ્ટ્રુમેન્ટો. અને શ્વાસો ચોક્કસ ચલાવીને એના પર મેડિટેશન. એ જે ઇન્સ્ટ્રુમેન્ટથી નીકળેલું એ બહુ ઊંડાણથી સત્ય નીકળેલું. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ એ પ્રાણ વગરની ચીજો છે. એક્સ-રે, રેડિયો ટેલિસ્કોપ, આ બધા પ્રાણ વગરની ચીજો છે. એમાંથી નોલેજ મળે, એ નોલેજ લિમિટેડ. આ પ્રાણ, જીવ, આત્મા બધું મળીને એમાંથી જે રિસર્ચ આવેલું છે ને એ જુદું જ પડે ને એનું બરાબરી થઈ નહીં શકે. તો સ્વરનાદી શાસ્ત્રમાં એવું એ લોકોને સમજાયું કે મનુષ્ય સાધારણ મનુષ્ય કેમ એનું મગજ ભટકી જાય છે.
તો માલુમ પડ્યું કે પૃથ્વી, આપણી જે પૃથ્વી છે એ દર 1.5 કલાકે 90 મિનિટમાં 1.5 કલાકે કંઈક કેમિકલ જમીનમાં, માસાગરમાં, હવામાં છોડે છે. એ જે કેમિકલ છે, જેવું કે એસ્ટ્રોલોજીમાં આપણે શું કર્યું છે, આટલી ડિગ્રી પર આ ગ્રહ ને આટલી ડિગ્રી પર આ ગ્રહ, એટલે મિનિંગ શું કે કેટલા અંશે એ ગ્રહ કે જેની અંદર ચોક્કસ મેટલ છે, કેમિકલ છે, એ ઇફેક્ટ આપણા અંદર જે મેટલ અને કેમિકલ છે એમાં શું થાય છે, તે વધે છે, તે ઘટે છે. નોર્મલથી વધે તો શું થાય, નોર્મલથી ઘટે તો શું થાય, અને તેની ઉપર આપણો વિશ્વાસ, આપણા વિચારની ઉપર શું અસર થાય. સાધારણ માણસ પાસે એવું કોઈ બખ્તર નથી કે એ રોકી શકે. સાધારણ માણસ એટલે એને તો જે મળે એ પ્રમાણે એ વિચારો ઉલટું સુલટું કર્યા કરે. એટલે યોગ એટલે શું, મને આ નથી જોઈતું એટલે હું રોકી દઉં, પણ શું આવે છે હું જોઈ શકું તો રોકું ને. શું આવે છે મારી અંદર તો હું તેને રોકું ને. એટલે શું અંદર આવે છે એ જોવાની શક્તિ પહેલા મને ઊભી કરવી જોઈએ. એટલે મારી અંદરની સબ્જેક્ટિવ આંખ ખુલવી જોઈએ ને, કે જો આ ચીજ આવી રહી, આ મારા કામની છે, ઠીક છે, અવાજ ના કામની તેને રોકવું. પહેલા તો જોવાની મને ક્રિયા જાણવી જોઈએ અને એને રોકવાની ક્રિયા. સાધારણ મનુષ્ય બધું કરી ના શકે. તો એ જે કેમિકલ ઇફેક્ટ આવે એ પ્રમાણે એ વર્તે, એના વિચારો આવે શું, અને એનામાં ગઈકાલે મેં કહ્યું તેમ સોલ્ટ ને આયોડિન ને એ બધું કમી જાસ્તી થઈ જાય, તેને લીધે એના વિચારો પર ફરક આવી જાય. જેવું કેન્ડલિન જે છે જરા વળી જાય તો માણસ ગુસ્સો થઈ જાય. તો તેમ આ બધું આપણે તો પુતલા તેથી ગણાઈએ. પુતલા એટલે ભગવાનને આપણી સાથે મજાક નથી કરવી, પણ પુતલા એ હિસાબે કે આ બધું નથી આપણે સમજી શકતા, કે ના આ બધાનો આપણે કંઈક રસ્તો કાઢી શકીએ. તારે પાછું એ લોકો રિસર્ચ કીધું કે તારે આ સાધારણ મનુષ્યને કંઈક તો ઉપાય બતાવવો જોઈએ. તારે જોયું કે આ ચોક્કસ કેમિકલ જે આ જ ટાઈમે નીકળે છે, એ ટાઈમે આ નાદી ન ચાલવી છે. તો કોટન રૂપ એ નાદીમાં મુકાવી તેટલો 1.5 કલાકનો સમય. જો એમ માનો કે 2 એવા સમય પાવરફુલ હોય કે જે ન પચાવી શકતો હોય, 3 કલાકમાં પહોંચે. એવું હું સાધારણ રીતે બધાને કહું છું કે 1 થી 4 જમનું નાક બંધ રાખજો. શા માટે કે 1 થી 4 જ્યાં બી હોતા, 1 થી 4 બધે એક સરખો ટાઈમ નથી રહેતો. જ્યાં બી હોતા, જ્યાં ઇન્ડિયા તો ઇન્ડિયાનો 1 થી 4, લંડન હોય તો લંડનનો 1 થી 4, એ પ્રમાણે ત્યાં જે પૃથ્વી છોડે છે એ પ્રમાણે જમના નાખમાં 1 થી 4 પૃથ્વી એવું ભયંકર કેમિકલ મોકલે છે કે તે જો પચાવી દે તો ભગવાન થઈ જાય, ન પચાવી દઈએ ને ખલાસ થઈ જાય. એટલે બોડીમાં ખોટા ખોટા રોગો ઉત્પન્ન થઈ જાય, કારણ કે કેમિકલ્સ બદલે જાય. તેથી હું સાધારણ રીતે બધાને કોઈ 1 થી 4 જમના નાખમાં રૂ રાખજો. જેમ જેમ યોગ સમજતા જાઓ, કરતા જાઓ, તેમ પછી એની જરૂર ના પડશે. ભગવાન એવું કંઈ કરતો નથી કે પૃથ્વી એવું કંઈ કરતી નથી કે જેથી આપણે જાણી જોઈને નુકસાન કરે. પણ 220 ની અંદર 440 નો વોલ્ટેજ મારી દીધો હોય તો શું થાય? ઉડી જાય ને. કોઈ એને નુકસાન નથી કરવું, પણ ભૂલે ચૂકે કે જો 440 ગયો તો એને નુકસાન તો થવાનું છે. તો 1 થી 4 માં જો 440 નો વોલ્ટ ને તમારું 220 વોલ્ટ ને જ જો હોય કેપેસિટી, તો તે ટાઈમે ભાઈ નથી જોઈતો 440. સમજી ગયા? એવી રીતે લોકોએ સ્વનાની શાસ્ત્ર તો સવારે 6 થી સાંજે 6 અને સાંજે 6 થી સવારે 6 એવા 8 થાય. 12 કલાકમાં 8 થયા ને, 1.5 કલાક એવા 16 પીરિયડ શોધ્યા અને એનો શું ઇફેક્ટ થાય
મનુષ્ય પર, અને એને લેવું કે ન લેવું, કઈ નાનીથી લેવું, એનો બધો આખો ચાર્ટ બનાવી દીધો. એને સ્વનાડી શાસ્ત્ર કહેવામાં આવે. પછી એ લોકો આગળ ચાલે કે ભાઈ હવે એટલું તો કહ્યું આપણે એને, પણ જો આ જ રોગ એને લાગી ગયો તો પછી એને આવી રીતે સારું કરવાનું પ્લગ કરીને, તો હવે તો આ ટાઈમે આ નાની બનવા છે, આ ટાઈમે આ નાની બનવા છે, આમ કરી કરીને એને જે રોગ લાગો એ કાળે આમ આવે. એટલે એ આટલું મોટો શાસ્ત્ર થયું સ્વનાડી શાસ્ત્ર. ત્યાર પછી મારા જેવા બનો આયા, મારા જેવા લોભીઓ આયા, અને થોડો હોશિયાર તો ખરા. એટલે શિવ સર્વોદયા, શિવ ભગવાન તો મને બતાવે છે કે સ્વરનો ઉદય કાંથી થાય છે. ત્યારે બીજું ચોપડું લખી કાઢ્યું, તેની અંદર શું તમને ફાયદો થશે કે નુકસાન, દીકરો આવશે કે દીકરી, લગ્ન કરશો તો શું થશે, આવો શરૂ કરી દીધું. અને સામાન્ય માણસ એ જ જાણવું હોય ને એટલે પછી એ જ ચાલ્યું બધું. પણ અસલ જે છે અને એને અક્કલ શું આપણી લખનારે કે શિવ અને પાર્વતી વચ્ચેનો ડાયલોગ. એટલે શિવનું નામ આવે તો માની જ લેવાનું કે ભાઈ શિવ બોલે છે ને, એ શિવ નથી બોલતો, એ તો પેલો મારા જો કોઈ હોશિયાર લખી કાઢે છે. હા, કોઈનો જીવ બોલે આવું થયું છે. એટલે હવે સાધારણ માણસ તે પર દોરવાઈ જાય છે. પણ જેને યોગને માર્ગે જવું હોય ને એને સ્વનાડી શાસ્ત્ર સમજવાનું બહુ જરૂરી છે. આમાં થોડું ખાલી ટચ કીધું છે આ ચોપડીમાં. પછી આપણે રીતે નથી. એને માટે આ જે તમને 6 મહિનાનો સમય આપેલો છે એમાં જબ્બર પાયો નાખી નાખો, મન મૂકીને. ફાયરી એસ્પિરેશન 50,000-7,000 ડિગ્રી સેન્ટીગ્રેડના હીટ તમારામાં આવવી જોઈએ. શું એટલી હીટ જેમ સૂરજ આગળ જતા જતા પીગળી જાય ને તે ચીજ ખલાસ, તેમ તમારે કઈ બોળે આવતા આવતા ખલાસ પીગળી જાય, ટચ બી થવા નહીં પામે. શું એવું ફાયરી એસ્પિરેશન ઉભું કરો. કાંઈક બી આવે ને દર્દ બી આવે ને તો પીગળીને અંદર બેસે જ નહીં, પીગળી જાય. તો એવું તમે ઉભું કરો. તેને માટે હું કહું છું કે 6 મહિના કરો ને જાસ્તી માગતા નથી, 7 મિનિટ બધા માટે જબરજસ્ત કરીને આવો. પછી આગળ જવાનું ઘણું છે અને જે કરશે તેને આગળ લઈ જઈશું. આપણે 6 મહિના દરમિયાન એવા કયા રેગ્યુલરલી આ એક્સરસાઇઝ કરવાથી ભૌતિક કે મેન્ટલી પરિવર્તન આવવા જોઈએ કે જેથી અમને પોતાની જાતનું ઇવેલ્યુએશન કરવાનો ખ્યાલ આવે કે આ થઈ રહ્યું છે અધરવાઇઝ વી આર રોંગ. હવે એમાં 7 એક્સરસાઇઝ આપી, 8મી તો લોટા આપી, ઇટ ઇઝ પ્લેન એક્સરસાઇઝ. પણ 7 જે મેં આપી છે બ્રીધિંગની અને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ રાતે સુવાની, એ ચાલીએ ને એટલે પહેલા 100 દિવસ જો બરોબર ગયા એટલે લગભગ 3.5 મહિના તમારા વિચારમાં, તમારા ઇમોશન્સમાં, તમારી મનની શાંતિમાં તમને સવાલ તમે જ પૂછીને સવાલ તમે જ મેળવી શકો એવી સ્થિતિમાં જેમ જેમ આવતા જશો ને એટલે તમને વિશ્વાસ બેસતો જશે. શું કે હા ભાઈ આમાં કંઈક છે, લાવો કરીએ, સમજ્યા ને? એટલે એવો વિશ્વાસ આવતો જશે. તો વિશ્વાસ ના આવશે તો કેમ કરશો આગળ? કારણ કે આ પ્યોરલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી. ખાસ કરીને પહેલી 3 કે 6ઠી સાયકલ પર ચાલે અને રાતે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ જે ચાલે એ બેની વચ્ચે જ, એટલે ખરું પૂછો તો 3 મિનિટ આને રાતે સુવાનું પ્રેક્ટિસ, એટલામાં જ બોડી ગળાતી જશે, નસ ખુલતી જશે,
સેન્ટર્સો ખુલતા જશે, સર્ક્યુલેશન પ્રોપર થશે, ક્લેરિટી માઇન્ડની વધારે આવશે, ડાઉટ્સ ઓછા થશે, ભય ઓછો થશે. માણસને ડાઉટ અને ભય ખાઈ જાય, બે ચીજ અહીંયા. કાંઈક કંઈક જૂઠા ભય, જૂઠા ડાઉટ ઉભા થાય અને માણસને ખાઈ જાય. જેમ ઉદય કેમ લાકડું ખાઈ જાય, તેમ ડાઉટ અને ફિયર, એ બે ચીજ માણસને ખાઈ જાય. એનો આગળનો પ્રોગ્રેસ રોકી દે. કારણ કે જો મગજ આગળ જવા માંગે કે એને ડાઉટમાં ઉતારે, એમાંથી આમ થશે તો ફિયરમાં ઉતારે, તેને પાછું ખેંચી પાછળ. માટે આ બે આપણા દુશ્મન છે, ડાઉટ અને ફિયર. આપણને કાંઈ કરવું નથી. આપણને એવું જીવન કરવું છે પોતાની મેળે નીકળી છે. સમજી ગયા? આપણને કોઈ સાથે ઝઘડો કરવો નથી, આપણી જાત સાથે બી આપણને ઝઘડો કરવો નથી, કોઈ બુરાઈ સાથે બી આપણને ઝઘડો કરવો નથી. પણ આપણી રીતે આપણે એટલા નિર્મલ ને સ્વચ્છ થતા જઈએ કે આ બધી ચીજો પોતાને રસ્તે. હવે હું તમને સમજાવું કેમ એમ થાય. તમે બધા સબમરીન શું ચીજ છે એ તો જાણો ને. સબમરીન પાણીમાં હોય, એની લેવલ ઉપર કરવાની અત્યારે પ્રેશર ઓછો કરે, નીચે જવાનું પ્રેશર વધારે. એટલે જે હાઈટ પર એને જવું હોય તો આમ જાય ત્યારે કે એને સરફેસ પાવું હોય તો આવે. એ લો થયો. આ તમે આ સબમરીનની આજે પાણીમાં અહીંયા છો એટલે તમારું જે સ્ટ્રક્ચર છે એ તમારે આગળ આવ્યા કરે. હવે આ બધું શરૂ કીધું, આ બધું તમારે નીચે તમને ટચ જ નહીં કરે. હવે જે ચાલુ તમને ટચ કરતું એ ના કરી શકે. ભાઈ અહીંયા ગયા, હવે આ નહીં ટચ કરે. આમ 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 તમે ચાલુ બસ ચાલ્યા કરો ને. આ કરવું છે પણ નહીં બેસો. બસ આ સ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થાય તમારું. આ બધી આગળ જે આપણે બીજી સાધનાઓ કરશું એનાથી જે સ્ટ્રક્ચર આપણું ચેન્જ થાય ને, એટલે પેલું જે ચાલુ આપણને આવતું હતું ને આપણામાં એ આવે જ નહીં. આપણે ઝઘડો જ નથી કોઈ સાથે. આ માણસ નથી ગમતું, આ માણસ નથી ગમતું, આ માણસ આપણે ચાલ્યા. આ પેલા માણસો હવે આપણને નથી મળે, એ તો અહીંયા જ છે. એક લો આપણે લો પર શું ભાગવાનું નહીં. લોકો ભાગી જાય છે, ઘર બાર છોડીને આશ્રમમાં જાય છે, હિમાલય પર. એ તો ત્યાં બી આવવાનું, કારણ કે આ તો એમ જ છે, આવ્યું નથી. પણ તમે ભલે શરીરમાં રહો, સંસારમાં રહો, આ ઉચ્ચતા કરો. એટલે જે અસલ તમારી સાથે લેવલ પર હતા એ ત્યાં અને તમે બસ. એટલે તમે નિર્મલ થતા જાઓ, સ્વચ્છ થતા જાઓ, ઊંચે જતા જાઓ. ભગવાનના કાયદા મુજબ બાકીનું નીચે રહી જશે, તમે સર્વિસ પાવી જશો. બસ આ રીતે યોગને લેવાનું. આ કરું તેનો વિચાર નથી કરવાનો. શું લાવવાનું તમને જતું જશે. આ લાયા તો તમને જતું જશે. આ બસ સિમ્પલ મેથડ આપણને જીવવું છે, પણ મેથડ જોઈએ. મેથડ વગર ના ચાલે. એટલે આપણને તમે તારા સવાલના જવાબમાં એ કહ્યું કે તો આ 6 મહિના કરે એટલે તુને અનુભવ થવો જોઈએ. ઓટોમેટિક તે ચીજો ખસી જવી શું, અથવા તો તારો પ્રભાવ તે ચીજ પર પડવો જોઈએ. તું જે કરે છે એનામાં શક્તિ છે કે નહીં એનો કેવી રીતે તું જાણશે. બહારથી જે આવે તને દબાવી દે તો તારી શક્તિ નથી આવે, પણ તારી શક્તિ બહારની ચીજને દબાવી દે તારી શક્તિ કામ કરે. તો હું બધાને કામ નહીં કરું, આમ નહીં કરું, એ ખોટું. મારી અંદર જે હોય એ મેં કહ્યું ને અવેરનેસ પંથરાય. ગઈકાલે કહ્યું ને સેન્ટની બાટલી ખોલે તેમ અવેરનેસ પંથરાય. એ અવેરનેસ પંથરાયું એટલે એમાં શું સ્ટ્રક્ચર છે મારા અવેરનેસમાં એ તમારા અવેરનેસને ટચ કરે, અને તમારામાં જે જે વીકનેસ હોય એને ટચ કરે. એટલે આપણે સત્સંગનું મિનિંગ છે. સતનું અવેરનેસ ટચ થાય આપણને, એટલે આપણું અવેરનેસ બી ઉચકાય. તમને હવે સત્સંગનો આઈડિયા સમજાય? સત્સંગ એટલે ભાષણ નહીં. સત્સંગ એટલે
પેલો પવિત્ર અવેરનેસ તમને ટચ થાય એટલે તમારો જે વીકનેસ હોય એટલે આસ્તે આસ્તે ઓછું થતું જાય. અને પેલા અવેરનેસ પર તમે જતા જાઓ એ બોલ્યા વગર. આપણે બહુ અહિંસા પર કીધું તો ગાંધીજી 1 ગોળીએ મળી ગયા, ઇન્દિરા રાણી 35 ગોળીએ મળી ગઈ અને રાજીવ બોમ્બથી મળી. અહિંસા ખાલી પ્રીચિંગ નથી ચાલતું એમ મારું કહેવાનું છે. હવે એને જઈને ટચ કરવું જોઈએ, બોલવાથી નથી. પ્રીચિંગથી બસ થાય. કારણ કે તું વિચાર કરે કે આમ નથી કરવું અને તારું મગજ તો ઊંધું જ કરાવ્યું ને એટલે તું વધારે કરે. મનુષ્યમાં એવું ભગવાને સ્ટ્રક્ચર મૂક્યું છે. શું થાય? તું ખોટું કરવા માંગતો નથી કે હું ખોટું કરવા માંગતો નથી કે હું એનું નુકસાન કરવા માંગતો નથી. છોકરાને ના ખબર આમ નહીં કરો તો ના જતો ને માસ્તર વધારે કરે. એટલે એ એવું આપણું આ મગજ બધાનું છે. ભલે આપણે ઉંમરમાં મોટા થાય આપણે મગજ તો એ જ છે હજુ, એ બદલાયું નથી. અને યોગમાં સાધનામાં શું કહો છો કે આને જ બદલવાનું છે. આ બદલાયું એટલે બધું જ બદલાય. તમે સમજ્યા? એટલે લોકો સ્ટેપ બાય સ્ટેપ જતા નથી અને સમજવા માંગતા નથી કે હું શું કરું છું અને કાં કરું એટલે શું કરવા. સમજી ગયા?